ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય, આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે. એટલા બધા તોછડાઈ ભરા ફોન કરે, ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે. આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે, અમે ગુજકો માસોલવાળા અમારું ધાયરું જ કરશું ને કોને મગફળીની ખરીદી આપવી, બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું. આ બાબતે આજે હું સરકારને રજૂઆત કરું છું કે ભાઈ આ ગુજકો માસોલ જે ખરીદી કરે છે આના જે અધિકારીઓ છે એની અમે સખતથી પગલાં ભરે અને જુનાગઢ જિલ્લાની ખરીદીમાં ગુજકો માસોલ જે કાંઈ કરતું એની પૂરેપૂરી તપાસ કરે. અધિકારીની વ્યક્તિગત કે ગુજકો માસોલની આબરૂ બદનામ થાય એ રીતે આક્ષેપો થતા હોય ને સત્યતા ન હોય તો એ તપાસવા માટે એમણે કોર્ટ સમક્ષ 1 કરોડનો દાવો કરવાની માગણી કરી અને મેં એની મંજૂરી આપી છે. એટલે હકીકતો જે હશે, હવે જ્યારે અધિકારી આટલા હિંમતપૂર્વક દાવો કરવાની પરવાનગી માગતા હોય તો મને વિશ્વાસ છે અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ આ પ્રકારની આવી નથી. ગુજરાતમાં એક પણ સેન્ટર પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ હોય તો મારી જાણ કરજો. ગમે એટલા મોટા નેતૃત્વની મંડળી સંકળાયેલી છે તો પણ ક્ષણના વિલંબ કર્યા વિના અમે પગલાં ભરીશું. નરેન્દ્રસિંહ પરમારે ફોન ઉપર જે મને જણાવ્યું કે અમારા ઉપર આક્ષેપ થયા છે, પરવાનગી આપો, અને જો એમાં ઇન્ટરનલ પણ ઇન્કવાયરી કંઈ કરવા જેવી છે તો એની પણ અમે ઇન્કવાયરી કરીને જે કોઈ દોષી થશે એની સામે પગલાં લેવામાં આવશે. એક અધિકારીની જવાબદારી હતી, એમને સસ્પેન્ડ પણ કર્યા અને ઝડપથી બારદાનો આવે એવો પ્રયાસ એમના તરફથી પણ થયો.